નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ બહુ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં કીર્તિ પટેલ એક સુરેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે। કીર્તિ પટેલના વિડીયો પર સુરેશભાઈ ઠાકોર નામના વ્યક્તિએ કમેન્ટ કરી હતી અને તે કમેન્ટના રિપ્લાય આપતા કીર્તિ પટેલે તેમના સાથે ફોન પર વાત પણ કરી હતી અને ગાળો પણ બોલી હતી। શું હતી એ આખી ઓડિયો ક્લિપ એ હું તમને આ વિડીયોમાં બતાવીશ, પણ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી ગુજરાતની અવનવી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। સુરેશ ઠાકોર વાત કરે। કોણ બોલો? કીર્તિ પટેલ ખુદ બોલું। હા બોલો બોલો, જય માતાજી। માતાજીના નામ લેવાય મને હલકી કે હલકી ના મળે થોડું કે બોલા કરે, તમે મને હલકી કઈ રીતના કીધી બોલો હાલો। તમે પેલું પદ્મિની બાનું વિડીયો બનાવેલો એટલે શું બનાવ્યો તો શું કહે માનતા એને તમારે શું લેવા દેવા? ખાલી બસ નાથ ભાઈ ના હિસાબે। પદ્મિની બેન આરે હની ટ્રેપ તમે કરો છો? ના ભાઈ ના। તો કેમ ને આટલી કરો છો? થઈ ગયો હવે જે હતું એ વોટ એવર હવે પતી ગયું ને। વોટ એવર નહીં, તમે પદ્મની બેન સાથે હની ટ્રેપ કરો છો? ના ભાઈ ના। તો કેમ આટલી બધી હું બોલું એમાં મારી મેટર છે, તમે શું કામ કૂદો છો? ઓકે ઓકે, નો પ્રોબ્લેમ। હે તમારી મેટર છે ને, તમે સોલ્વ કરજો। મને તમે હલકી શું કામ કીધી? મને જવાબ આપો હાલો। ઓકે સોરી બેન, હું ક્યાંય બેઠો છું। મને હલકી કીધી શું લેવાને? બેન હું ક્યાંય બેઠો છું, સોરી કીધું ને મેં તમને। પણ બોલો ને, સુરેશ ઠાકોર ખુદ વાત કરે ને। હા હું જ બોલું છું, પણ હું ક્યાંય બેઠો છું બેન। અને એટલી બધી જો બેનની બળતરા થતી હોય ને તો બેનને કહેવાય સમાજના ઝંડા પછી લઈને નીકળ, પેલા હની ટેપ તારા બંધ કર હો। ઓકે ઓકે ઓકે। હા, અને પછી બીજાની બેનની હલકી કહેવાય, પેલા તારી બેન હલકી હશે। ઓકે